હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઠંડી આવી ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ બજારમાં અને અટાણે આપણે પગી ગયા છીએ દુકાને. અને આપણે ત્યાંથી ખાંડ જોખી લીધી છે 400 ગ્રામ અને ભેગી રાખી દીધી એલચી એમાં. અને બધા દોસ્તાર મળી જાય છે વાડીએ, વિશાલની મોદીની વાડીએ. હું અજય ને નરેન આપણે જઈ રહ્યા છીએ વાડીએ. ત્યાંથી આપણે લઈ લીધા લાકડા, ટાઈટ આવી ગઈ છે તાપવા. આપણે પગી ગયા છીએ અટાણે વાડીએ. જોઈ લો, આપણે આવી ગયા છીએ મોદીની વાડીએ. નયન લાકડા લઈને, દૂધનું કેન છે ને કડાઈ. આપણે આ ગાને આવ્યું નાનું વાસળું પૂરું. જોઈ લો ક્યુટ એવું છે. ને આપણે બરી બનાવવાના, પેડા બનાવવાના બરીના. મોદી નાખી દીધું એ કડાઈમાં દૂધ. બરી છે ગાયનું દૂધ. અને આપણે દૂધ બારવાનું છે બધું, એમાં નાખી દીધી ખાંડ ને એલચી. અદયભાઈ આપણે દૂધ હલાવે છે, દૂધ બારે છે બધું. ગરમ થઈ ગયું છે તાવી થતા, એમાં રૂમાલ રાખીને હલાવવાની. કેટલું દૂધ ભરી ગયું છે. અને જયેશભાઈ આવી ગયા છે અટાણે. હવે એમાં એલચી નાખી દીધી છે અને દૂધ ઘણું બધું ભરી ગયું છે અને ઘાટું થઈ ગયું છે. તો આપણે આના બનાવવાના છે પેડા. જોઈ લો તમે દૂધ કેટલું ભરી ગયું છે, એકદમ ઘાટું થઈ ગયું છે. આ બરી છે. જો આપણે પત્તાને બરી બનાવવા આવી છે. લાના બનશે પેડા. જોઈ લો તમે. નયનભાઈ અને આ ઓલમોસ્ટ બની જ ગયું છે. આપણે એને ચૂલેથી ઉતારી લીધું છે. જોઈ લો ને થાળીમાં રાખી દીધું છે. અને પેડા તો નહીં બને, પેડા બનાવવા એક દી રાહ જોવી પડે. એટલે આપણે ગરમા ગરમ ખાશું. પેડા આમાંથી ને બને, એક દી રાહ જોઈ ને. એટલે તમે જો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા